અરે ભાભી, હજી તમે અહીંયા જ બેઠા છો? આ હું રહોડામાં કયું ની શાકની વાટ જોઈને બેઠી છું. હા જુઓ ને બેન, આ તમારા ભાઈની માલિશનો ટાઈમ થયો હતો તો એમના હાથની હું માલિશ કરતી હતી. હવે એક કામ કરો ને. બોલો ને. તમે જ લઈ આવો ને બહાર જઈને શાકભાજી, કારણ કે તમારા ભાઈને સારું નથી લાગતું અને હું જાઉં તો એમની દવાનો ટાઈમ, એમની માલિશનો ટાઈમ કંઈ સચવાતું નથી. હા વાત તો સાચી છે તમારી. આ બે છોકરા અને આ સુષ્મા બહુ ઘરમાં કાંઈ ધ્યાન નથી દેતા. શું કરીએ બેન? એવું છે ને, જે બાપ એક દિવસ લાખનો હતો આજે કોડીનો હતો. ભાઈ તું ચિંતા ન કર, તું માંદો છું. ચિંતા કરીશ તો તું વધારે બીમાર થઈ જઈશ ભાઈ. કાંઈ વાંધો નહીં, સમય સમયનું કામ કરે છે. તું ઉપરવાળાના ભરોસે છોડી દે મારા વીરા. ચિંતા તો નથી કરવી, જ્યારે રીચાની વેદનાઓ જોઉં છું ત્યારે ચિંતા બહુ થાય છે. તમે મારી ચિંતા છોડો, પણ તમે જલ્દી સાજા થઈ જાઓ ને તો સારું, કારણ કે હા તમારી આવી પરિસ્થિતિમાં બધાના રંગ જોવાઈ ગયા છે. છોકરા પોતાના બાપને નથી સમજી શકતા બેન. એ અમને બોજ માને છે. એવું બોલે છે કે ઘણી વાર તો આપણાથી સંભળાય પણ નહીં. હા ભાભી, હું અહીંયા જ ઘરમાં જ છું. છોકરાઓ શું બોલે છે, કેવું વર્તન કરી રહ્યા છે એ હંધી મને ખબર છે. પણ ભાભી, જ્યાં આપણું પેટ જ ફૂટ્યું હોય ને આપણે ક્યાં પાટો બાંધવા જઈએ? આપણો જ વસ્તાર આપણને ગણકારતો ન હોય આવા ટાઈમમાં તો આપણે કોને કહેવા જવાનું? બહારના હોય ને તો વઢીને બે શબ્દો ઝઘડોય કરી લઈએ એની હારે. બેન કોઈને વાત કરી નહીં. હા બધાની તો ગમે કરવાની. હા ભાઈ, કોઈક માણસને દુઃખ કહીએ ને આપણું અહીંયાનું તો પારકા આપણું દુઃખ સાંભળીને આપણી મજાક ઉડાવશે, આપણા દુઃખમાં ભાગીદાર નહીં બને. હા એ તો દુનિયાનો નિયમ છે ને બેન, કે દુઃખમાં કોઈ સહભાગી ન થાય, સુખમાં બધાને દોડીને આવવું હોય. અને અત્યારે ભગવાન આપણી કસોટી જ કરી રહ્યો છે. હા, જ્યારે મારો ભાઈ સારું કમાતો હતો, હાજો તાજો હતો, ત્યારે આ જ છોકરા પપ્પા પપ્પા કરતા એમનું મોઢું નહોતું હુકાતું. અને આજે બાપની સેવા કરવાનો વારો આવ્યો છે ને ત્યારે એ દીકરાઓને બાપ બહુ જ લાગે છે. અરે બેન, દીદી હું હાજો હતો ને દીદી, મારા ફળિયા કાયમ ડાયરો થતો હતો અને આજે કોઈ ખબર પૂછવાવાળું પણ નથી. હા હતું ત્યાં સુધી બધાએ ખાધું ભાઈ, અને આજે લોકો ખબર પૂછવામાંથી એ જાય છે. બેન અત્યારનો સમય જ એવો છે, પોતાના જ પોતાના નથી થતા તો પારકા તો કેવી રીતે આપણા થાય? હા કાંઈ વાંધો નહીં ભાભી, ચિંતા ના કરો. એક દિવસ ભગવાન બધું સારું કરશે. અને હા, તમે મારા ભાઈનું ધ્યાન રાખો હો. હું આ રસોડામાં જાઉં અને શાકની થેલી લઈને પછી શાકભાજી લઈ આવું. તમે ચિંતા ન કરતા. હવે જોયું તમે, આ બેન છે જેને પોતાના ભાઈનું દુઃખ દેખાય છે, પણ આપણા છોકરાઓને એના પપ્પાનું દુઃખ નહીં દેખાતું હોય. બધાને આજના જમાનામાં મિલકતની જ પડી છે. કોઈને એમ નથી કે આપણે આપણા પોતાનાનું ધ્યાન રાખીએ. જેટલી જેની સાથે લેણા દીધી, આથી લેણા દીધી છોકરાઓ સાથે આટલી જ છે, એટલે તો આ છોકરાઓની બુદ્ધિ વહી ગઈ છે. છોડો, તમે ચિંતા નહીં કરો. બસ હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે જલ્દી તમને સાજા કરી દે. તમારા માટે હળદરવાળું દૂધ લઈને આવું.
કોઈએ સાચું જ કીધું છે કે હરેક પુરુષને જવાનીમાં પત્નીની જરૂર તો હોય જ છે, પણ ખરી જરૂરત તો ઢળતી વયે હોય છે. જ્યારે દુનિયાના હરેક માણસ એનો સાથ છોડી દે, અરે પોતાના સંતાનો એનો સાથ છોડી દે ને, ત્યારે એના ભવની સીમા સુધી એની એક પત્ની સાચવતી હોય છે. એ જ એના સુખ દુઃખને સમજી શકતી હોય છે અને એનો સાથ બનીને હંમેશા રહેતી હોય છે. બોલો અશોકભાઈ. મારે તને એક વાત કરવી છે. આ તો પણ વાત કરવા માટે અહીંયા બહાર બોલાવવાની શું જરૂર હતી? કારણ કે આપણા ઘરની જ વાત છે, પણ એ બહાર કરવી પડે એમ. ઘરની વાત છે, બહાર કરવી પડે એમ છે? હા. વાત શું છે? એટલે તારી ભાભીની ઈચ્છા એવી છે કે આપણે શહેરમાં બીજે ફ્લેટ રાખીને ત્યાં રહેવા જતા રહીએ. હે, શું વાત કરો છો? આ તો બહુ સારી વાત છે. અને આ અહીંયા કરવાની ક્યાં વાત છે? આ તો ઘરે પણ કરી શકો ને. જો આપણે બધા ત્યાં રહેવા જશું તો કેવી મજા આવશે. હું, પપ્પા, મમ્મી, આ ભાભી, તમે બધા હારે રહેશું ને નવા ઘરમાં. તું હજી મારી વાતને સમજો નથી. લે બોલો, હું નથી સમજો. અલગ રહેવા જવાનું જ, પણ મારે અને તારા ભાભીને. આ પપ્પા તો તારી જોડે જ રહે છે. એ ભાઈઓ, આમ ન હોય. હાવ તો શું? તો આપણે બે હારે રહેવાની વાત છે. હવે તમે અલગ રહેવા જતા રહેશો તો પછી મારે એકલાને બધું વાંચવાનું અને પપ્પાને મારી સાથે રાખવાની વાત કરો છો તમે. એમાં હું થઈ ગયું, મારા એકના તો કઈ પપ્પા છે નહીં, અને હા અત્યાર સુધી મેં એની સેવા કરી છે ને, દવાના પૈસા આપ્યા છે, પણ હવે છે ને હું કંટાળી ગયો છું. અરે શું કંટાળી ગયો છું? અત્યાર સુધી તમે સેવા કરી તો હું સાથે જ હતો ને. કંટાળી ગયા છો તો મારે એકલાને બધું. હજી તારા લગ્ન બાકી છે, એ તો ખબર છે ને. હા, તો મમ્મી પપ્પાને તો તારે રાખવા જ પડશે. પણ તમે અલગ રહેવા જતા રહેશો તો પછી બધું મારા ઉપર આવી જશે. તમે સમજો થોડીક વાત. હવે મારે કાંઈ સમજવું નથી. મારે ખાલી તારી ભાભી છે ને એને જ સમજવાની છે. અરે ભાભીને સમજવાની ક્યાં વાત કરો છો? ભાભીને સમજાવો તમે થોડું. આ બંને પપ્પાના કલંકો. આ ઘરમાં તમે બંને ભાઈઓ છો ને, એ કલંક જ છો. કેમ કે બેયને જવાબદારી તો ઉપાડવી નથી. હું ઉડતી ઉડતી આવી ગઈ ને વાત કરવાની શરૂ કરી દીધી. તને ખબર છે ને શું વાત કરી રહી ખબર છે? બધું સાંભળતી હતી જ. ઓને આ ઘર છોડીને આ જાય ને, આની જવાબદારી મારા માથે આવી જાય ને. હે, એટલે આ બધું શું છે? પપ્પા બેયના છે તો બેય સાચવવાના હોય. પપ્પા તારા હોતે છે ને, તું સાચવજે એકલી. હા, તો સાચવું જ છું, અને જ્યાં સુધી મારી ફરજમાં આવશે ને ત્યાં સુધી સાચવતી રહીશ. પણ એટલો તો વિચાર આવે ને કે દીકરીની જાત છું, આજ નહીં તો કાલે પારકા ઘરે જઈશ જ. તો ન્યાય હારે લઈ જાજે ને મમ્મી પપ્પાને. આમે તે તને એની ઉપર બહુ પ્રેમ છે ને. તને નથી ને? પ્રેમ હતો, પણ ખબર નહીં નફરતમાં બદલાઈ ગયો. આમાં એ તો એમ જ કહે છે ને કે આપણે બે કલંકો છીએ, તો પછી એમ જ રહેવા દો ને. હે, એમ જ રહેવા દો ને. આ પ્રેમ હતો અને નફરતમાં બદલાઈ ગયો, એટલે આ કલંકો વાળું પણ એ માટે જ આવ્યું. બરાબર છે? અને અત્યારે તો ભાઈ તારી પેલી ફરજ બને. આનામાં તો બુદ્ધિ નથી. બરાબર છે? એને તો છે ને ખબર નહીં બુદ્ધિ ક્યાં બેર મારી ગઈ છે. તું તારી બાયડી. હું ને મારા બાયડી. હા, નથી ખબર તને? આ તું ને તારી બાયડી બરાબર છે, બે જણા આખો દી મોજ શોખ આમથી આમ ફર્યા કરો છો, અને ઓલીને ઘરના કામ કરવા નથી ગમતા, ઘરડા મા બાપને હાચવવા નથી ગમતા. અરે જો અમારી પણ લાઈફ છે, તો અમારે જીવવાની હોય, અને અમારી કઈ ઈચ્છા હોય. પછી આખો દી એને હોસ્પિટલ ને દવા ને સાંભળે તને મગજ આવ પાકી. એમ નહીં ભાઈ, કામ નથી કરતા તો ઘરનું કામ કરે છે કોણ? તમે તો સાહેબા કોલેજ સિવાય કઈ કરતા નથી. એ તો તને ખબર ના હોય. તારે તો આખો દિવસ ઘરમાં ટાંટ્યો રાખવો નથી, પગ બારનો બાર જ હોય છે. કામ કરીને કેટલા કાવતરા કરે છે ને આની બાયડી, એ તો મને ખબર છે. મોઢું સંભાળીને વાત કર. કેમ? સાચું કહે તો મોઢું આમ જ થાય,
સત્યમેવ કથતે. ઓહ સોરી, સત્ય હંમેશા કડવું હોય હે ને, એટલે સત્ય કહીએ ને તો તમને બે ભાઈઓને કડવા જ દોડશે. હા, જે દોડે ઈ મારી વાત સાંભળ તું. આ છે ને અમારી વાત હોય ને એમાં તારે વચ્ચે ડબકા પૂરવાની કઈ જરૂર નથી. એટલે તમે જે કામે જતા હતા ને ત્યાં જઈ શકો છો. ઓકે? હા સારું, જે કરવું હોય કરો, આજે નહીં તો કાલે ભાન તો આવશે. હા આવશે. હો ભાઈ, હું શું કહું છું, હા એ બધું ઠીક છે. આ તમે અલગ રહેવા જતા રહ્યો છો અને મને અહીંયા રાખી દો છો, એના કરતા મને પણ હારે લઈ જાવ ને, તમને શું વાંધો છે? હા, એ વાત વિચારવા જેવી, પણ હું આ બા બાપુજી ને તો નહીં જ લઈ જઈ શકું. આપણે કઈક વિચાર કરશું, બાકી હવે ઝાઝો ટાઈમ આ ઘરમાં નથી રહેવું. હા, ઈ તમારે જે કરવું હોય તે, પણ મારું હારે ગોઠવો તમે. હા હા, ચિંતા ના કર. દિવસ સવાર પડે એટલે મારે જ ઉચેડા કરવાના. કોઈ આવતું નથી મદદ કરાવવા. ખાવા પીવા બધા તૈયાર થઈ જાય છે, પણ જ્યારે મદદની વાત આવે ને. સુષ્મા બહુ, તમારા પપ્પાજીનું દૂધ ગરમ કર્યો? મમ્મી, એકલા હાથે હું શું શું કરું? એક જણ કે મને નાસ્તો આપો, એક જણ કે મને ચા ગરમ ગરમ આપો. બેટા, સવારનો નાસ્તો તો મેં બનાવી દીધો હતો, પછી તમારા પપ્પાની માલિશનો સમય થયો એટલે હું એમાં લાગી ગઈ. હવે એમને દવાની સાથે સાથે દૂધ પણ આપવું પડશે, તો દૂધ ગરમ કરવાનું કહેતી હતી. જો મમ્મી, દૂધ છે ને હમણાં હું ગરમ કરી દઉં છું. તમે એમ કહો છો મેં સવારે નાસ્તો બનાવી દીધો હતો, પણ આપવાનો તો મારે જ ને બધાને. કોઈ એવું તો છે નહીં ઘરમાં કે આવીને જાતે લે. કોઈ મને કશી મદદ પણ નથી કરાવતું. ઓહો સુષ્મા બહુ, એટલે તમારે જુદું થવું છે એમ ને? જો ભાઈ, એકલા હાથે મારે આટલા બધા જણનું જમવાનું બનાવવાનું અને બધાને સાચવવાના. સવારે પાછું બધાને ગરમ ગરમ નાસ્તો જોઈએ. ચા થોડીક પણ ઠંડી હોય ને તો તરત મને પાછી મોકલે છે ગરમ કરવા. હા, મને હવે સમજણ પડી કે તમારે આટલા માટે થઈને જુદું થવું છે કે આ બધાનું કામ તમારે કરવું ના પડે, નહીં? ના બેન, એ લોકોને કામ નહીં પણ હવે મા બાપ બોજ લાગવા માંડ્યા છે. પણ સુષ્મા બહુ, તમને એકવાર પણ એવો વિચાર નથી આવતો કે તમારા સસરાજી આવી હાલતમાં છે અને તમે લોકો અમને છોડીને જવાની વાત કરો છો? ક્યાંથી વિચાર આવે? કારણ કે પહેલેથી જે માણસે પોતાના સ્વાર્થનું વિચાર્યું હોય એને બિચારો ક્યાંથી વિચાર આવે? અને તમે શું કહો છો કે હું આ ઘરના કામ કરું, કાલ ઉઠીને મને વળાવી દેશે, પછી કોણ કરશે? અરે પણ તમે છો ત્યાં સુધી તો મને મદદ કરી શકો છો ને. પણ ના, તમારે તો ઘરમાં કોઈ કામ કરવા જ નથી. બસ હું ભણું છું એટલે હું કશું કામ નહીં કરું. અરે પણ ઘરમાં કોઈ બે મહેમાન આવ્યા હોય ને તો તમે થોડી ઘણી મને મદદ કરી શકો છો. બસ તમે બેઠા બેઠા તમે પણ બીજા બધાની જેમ ઓર્ડર કરો છો. સુષ્મા બહુ, આ તમારા પૈસા શું, હું સ્વીટી બધાથી બનતી મદદ કરીએ જ છીએ અને બધું કામ કંઈ તમારા માથે નથી નાખ્યું. પણ એમ કહો ને કે પપ્પાના દવાના ખર્ચા, હા પપ્પાના લીધે જે ઘરમાં મહેમાન આવે છે તો દૂધના ખર્ચા, આ બધું તમને લોકોને પોસાતું નથી. એટલા માટે તમે લોકો અમારાથી અલગ રહેવાની વાત કરો છો ને. મમ્મી, તમે જ વિચારો ને, મોંઘવારી કેટલી વધી ગઈ છે, તે છતાં પણ અશોક જરા પણ અચકાતા નથી કોઈ ખર્ચો કરતા. ગમે એટલા મહેમાન આવે જાય તોય અમે મહેમાનને જે કંઈ પણ લાગે કરે ને એટલું તો અમે કરીએ જ છીએ. સુષ્મા, મહેમાન આવે ને તો મારો ભાઈ બીમાર છે ને એટલા માટે આવે છે. જો મારા ભાઈની તબિયત સારી હોત ને તો તમારા આંગણે કોઈ મહેમાન ના આવતું હોત. એટલે તમે એમ કહો છો કે મહેમાન આવે છે, મોંઘવારી વધી છે. અરે મહેમાન તો ભાગશાળીના આંગણે હોય, અભાગ્યાના આંગણે મહેમાન કોઈ દી ન હોય, એટલું યાદ રાખજો. અને રહી વાત ઘરના કામની, તો મારાથી થાય છે એ કામ હું કરું છું. મારા ભાઈની સેવા કરતા કરતા જે સમય બચે છે ને એ સમયમાં મારા ભાભીએ તમને ઘરના કામમાં મદદ કરે છે. એટલે તમે એવું ન સમજતા કે આ ઘરના કામ બધાય તમે કરો છો.